શેતાન ઈસુની પરીક્ષા કરે છે। ઈસુના બપતિસ્મા થવાને બાદ પવિત્ર આત્મા એને ડુંગરમાં લઈ ગયો। ઈસુ ત્યાં 40 દાડા અને 40 રાત્ર એ થો। આના ટાઈમમાં અણાવે ઉપવાસ કર્યો અને શેતાનવે ઈસુની મેળા આવીને પાપ કરવાને હારું એની પરીક્ષા કરી। પહેલ શેતાનવે ઈસુ થકી કીધું, અગર તો પરમેશ્વરનો સોરો હે તે અણા પાણાને રોટી બનાવ દે તાકી તું ખાઈ શકે। પણ ઈસુએ શેતાન થકી કીધું, પરમેશ્વરના વચનમાં યુ લખેલું હે, જીવતા રહેવાને હારું મનખાને કેવલ લોટાની જરૂરત નહીં, પણ અણાને હર અણી વાતની જરૂરત હે જે પરમેશ્વર અણા થકી કહે। ત્યારે શેતાન ઈસુને મંદિરના હેત થકી ઊંચા સિરાઈ પર લઈ ગયો। અણાવે એને થકી કીધું, અગર તું પરમેશ્વરનો સોરો હે તે આ થકી નીચે કૂદી જા, જેમ કે લખેલો હે, પરમેશ્વર તને ઉઠાડવાને હારું આપણા હરદૂતને હુકમ આલ દે કે તારે પોગમાં પાણા થકી ઠોકરને લાગે। પણ ઈસુએ ઈતે નહીં કર્યું જે શેતાનવે થકી કરવાને હારું કીધું હતો। એને બજાય આણે કીધું, પરમેશ્વર હરેક થકી કહે તો પ્રભુ આપણા પરમેશ્વરની પરીક્ષા નહીં કરજે। ફેર શેતાનવે એને દુનિયાના હેત રાજ્ય દેખાડ્યું અને એને દેખાડ્યું કે ઈ કેટલા તાકાતવાળા એ થા અને ઈ કેટલા સંપન્ન થા। અને ઈસુ થકી કીધું, હું તને યુ હેત તું આલે અગર તું ઘૂંટને ટેકીને મારી ઉપાસના કરે। ઈસુએ જવાબ આલ્યો હે શેતાન, મારે કને થકી સીટી જતો રે। પરમેશ્વરના વસનમાં ઈતે મનખાને હુકુમ આલે હે કેવલ આપણા પ્રભુ પરમેશ્વરની આરાધના કરો, પરમેશ્વરના રૂપમાં કેવલ એનું સન્માન કરો। ઈસુએ શેતાનની પરીક્ષા થકી હાર નહીં માની, એટલે હારું શેતાન એને મેળ થકી જતો રહ્યો। તર હરદૂત આવીને ઈસુને સેવા ટહાલ કરવા લાગ્યા।